બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજ. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુ વર્ય આનંદાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. રામાનંદ સ્વામીએ દીક્ષા આપી અને નામ રાખ્યું આનંદાનંદ સ્વામી. લોજના આશ્રમમાં નિવાસ કરીને રહેલા છે. નીલકંઠ મહાપ્રભુ વધાર્યા છે અને એ સમયે રામાનંદ સ્વામી ભુજમાં હતા. રામાનંદ સ્વામી કચ્છ ભુજના ભક્તોને સત્સંગનો લાભ આપી જેઠ મહિનામાં પરત સોરઠમાં ગામ પીપલાણે આવ્યા. ત્યાં નરસિંહ મહેતાના ઘરે ઉતર્યા. આ બાજુ લોજથી સંતો સાથે વર્ણિરાજ પણ પીપલાણા પધાર્યા. ત્યારે રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણિનું અદ્ભુત મિલન થયું. તેમણે પરસ્પર એકબીજાના વૃત્તાંત કહ્યા. સૌને બહુ આનંદ થયો. ચાતુર્માસ વિતાયો. પછી સંવંત 1857 કારતક સુદ એકાદશી તારીખ 28/10/1800 બુધવારના રોજ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણિને ભાગવતી દીક્ષા આપી. સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એ બે નામ પાડ્યા. પછી રામાનંદ સ્વામી આદિક સર્વે સત્સંગમાં ફરતા ફરતા માંગરોળ બંદર આવ્યા. ત્યાં સંઘેડી આણંદજીભાઈના ઘરે ઉતારો કર્યો. સવારે વહેલા ઉઠીને ત્યાંથી લોજ જવા નીકળ્યા. ત્યારે રામાનંદ સ્વામીએ માંગરોળ ગામના પાદરમાં એક જગ્યા જોઈ. તેને જોઈને રામાનંદ સ્વામીએ પૂછ્યું, આણંદજીભાઈ, આ જગ્યા કોની છે? ત્યારે આણંદજીભાઈ કહે, ધર્માદાની છે. હાલ એમાં રામચંદ્રજીનું મંદિર છે. એની સેવા આત્મારામ નામે વૈરાગી કરે છે. અહીં બીજા તીર્થવાસી વૈરાગીઓ પણ ઉતરે છે. તે સાંભળી રામાનંદ સ્વામી વગેરે સર્વે સંત મંડળ એ જગ્યા જોવા ગયા. ત્યાં બેઠેલા આત્મારામજીને રામાનંદ સ્વામીએ પૂછ્યું, અમારે માંગરોળમાં તીર્થવાસીઓ માટે સદાવ્રત ચાલુ કરાવવું છે, કે તમારી જગ્યામાં કરીએ? તો કે હા, સુખેથી કરો. પછી રામાનંદ સ્વામી વગેરે સૌ લોજ ગયા. થોડા સમય બાદ સંવંત 1858 અષાઢ સુદ બીજના દિવસે રામાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, રામસેવકજી, હરિદાસજી, દેવાદાસજી એ 4 સંતોને સહજાનંદ સ્વામી સાથે માંગરોળમાં સદાવ્રત દેવા સારું મોકલ્યા. ત્યાં ખાખી બાવા આત્મારામજીએ જગ્યા કાઢી આપી. એમાં સંતો રસોઈ કરીને તીર્થવાસીઓને જમાડવા લઈ ગયા. કારણ કે આ બાજુ દ્વારકા દર્શન કરવા માટે જે કોઈ તીર્થયાત્રીઓ જતા હોય તો અહીંયા રસ્તે નીકળે એટલે જમાડે. તે સમય દરમિયાન સહજાનંદ સ્વામી મહારાજ આણંદજીભાઈના ઘરે સાંગા માચી ઉપર બેસી પોતાના બાળપણની બધી લીલાઓ વર્ણવતા અને સત્સંગની વાતો કરતા. સંતો રસોઈ કરવા માટે સદાવ્રતની જગ્યામાં રહેતા. મહારાજ દિવસમાં 2-3 વખત ત્યાં સદાવ્રતની ખબર પૂછવા જતા. એમ 4 માસ ગયા. ત્યાં અન્નકૂટનો સમય આવ્યો. અરે આનંદાનંદ સ્વામી આદિક સંતોએ ઠાકોરજી આગળ રૂડો અન્નકૂટ ધરાયો. તે દિવસે મારે સવારથી સદાવ્રતની જગ્યામાં પહોંચી ગયા હતા.
ત્યાં મહારાજે વૈરાગી બાવાજીની જગ્યામાં એક બાઈને દેખી. એ તો બીજા માણસોને પૂછ્યું, શું આ બાઈ અહીં રહે છે? ત્યારે માણસોએ કહ્યું, હા, અહીં જ રહે છે. મહારાજને વિચાર થયો, જે જગ્યામાં બાઈઓ રહેતી હોય ત્યાં આપણા સાધુને રાખવા યોગ્ય નથી. કારણ કે બાઈઓના સહવાસમાં સાધુઓનો ધર્મ રહે નહીં. માટે હવે એવી કંઈક કળ કરું કે જેથી આ ઉપાધિ મટી જાય અને સદાવ્રત નોખું થઈ જાય. પછી જ્યારે ઠાકોરજીને ધરાવેલ અન્નકૂટ લઈ લેવાનો વખત થયો તે સમયે આત્મારામજીને કંઈક કામ આવ્યું. તેથી તેઓ ગામમાં જતાં જતાં આનંદાનંદ સ્વામીને કહેતા ગયા કે અન્નકૂટની સામગ્રીઓમાંથી મીઠાઈ હોય એ રહેવા દેજો અને કંસાર વગેરે તીર્થવાસીઓને જમાડી દેજો, સારું સારું રાખી મૂકજો. બીજું જે બગડી જાય એવું શાક હોય, દાળ ભાત હોય કે ફરસાણ હોય કાઢી નાખજો એમ. પણ મહારાજ મનમાં કંઈક બીજું ધારેલું. તેથી પંક્તિમાં પીરસવા મહારાજ પોતે રહ્યા. પ્રથમ જ મિષ્ટાન બધું જ પીરસી દીધું. કંસાર વગેરે ચીજો પડી રહી. થોડીક વાર થઈ ત્યાં આત્મારામજી આવ્યા. આનંદાનંદ સ્વામીને પૂછ્યું, મારા સારું કાંઈ સુખડું રાખ્યું છે? સુખડું એટલે મીઠાઈઓ રાખી. ત્યારે સ્વામી કહે, આજ તો પીરસવા હું નહોતો રહ્યો પણ મારા ગુરુ હતા, તેથી એને બધું તીર્થવાસન જમાડી દીધું. આટલું સાંભળતા આત્મારામજી અકળાને બોલ્યા, મારી જગ્યામાં રહીને આવી મનમાની નહીં ચાલે હો. તમારા ગુરુને કહી દેજો કે અમે તમારી સદાવ્રતની જગ્યા નોખી કરી લે. આ નાનકડા પ્રસંગને આપણે જો સમજી શકીએ ને તો એક વાત જરૂર પકડાય છે કે આનંદાનંદ સ્વામીને પોતાના નાના ગુરુભાઈ સાથે જરા પણ બરોબરિયાપણું નથી. નકર બંને તો ગુરુભાઈ જ થાય ને. સ્વામિનારાયણ ભગવાન અને આનંદાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્યો છે. હજુ તો રામાનંદ સ્વામીએ મહારાજને માત્ર ભાગવતી દીક્ષા જ આપી છે, પણ હજુ પોતાની ધર્મધુરા હોંપી નથી. તેમ છતાં આનંદાનંદ સ્વામી કહ્યું કે મારા ગુરુએ બધાને પીરસ્યું. એનો અર્થ એ થયો પોતે સહજાનંદ સ્વામી થકી મોટા અને જૂના હોવા છતાં એમના અંતરમાં તો એમને સહજાનંદ સ્વામી જ મોટા અને ગુરુ મનાઈ ગયા છે. આનંદાનંદ સ્વામી આ બરોબરિયાપણા રૂપી ત્રીજી માયા પણ જીતી ગયા. પહેલી માયા એને સંસાર ત્યાગી અને જીતી, બીજી મહંતાઈ ત્યાગીને જીતી, ત્રીજી બરોબરિયાપણાનું માન ત્યાગીને જીતી. આ ત્રણેય માયા ઉત્તરોત્તર કઠણ છે. એમાં ત્રીજી તો એવી વહમી છે ને કે નારદજીની જેમ 7 મન્વંતર કાળ સુધી તીવ્ર તપ થાય પણ બરોબરિયાપણું ન મુકાય. ઉંમરથી મોટા છતાં શિષ્ય બન્યા મનમાય, આનંદાનંદની નમ્રતા કેમ કરી ભૂલાય. બરોબરિયાની માયા તો મોટાને પણ ખાય, આનંદાનંદે જીતી વંદન એને ઘણાય. ઉંમર સામે ના જુએ જેણે પારખિયા પાર, તનને નહીં પણ તત્વને કીધો નમસ્કાર. ત્યાગ સતા ને સમાનતા ત્રણેય માયા ઘોર, જીતી એને જે સંતે એ જ ખરા ચકોર. દીક્ષાએ કરીને સહજાનંદ સ્વામી કરતાં મોટા અને ઉંમરમાં પણ સહજાનંદ સ્વામી કરતાં 25 વર્ષ મોટા હતા આનંદાનંદ સ્વામી. લો, એવા 45 વર્ષની ઉંમરના આનંદાનંદ સ્વામી 20 વર્ષના સહજાનંદ સ્વામીના મનોમન શિષ્ય થયા. આને કહેવાય સાચો સ્વીકાર. આ પ્રસંગ બન્યા પછી રાત્રે મહારાજે સંતોને પણ આનંદજીભાઈના ઘરે જ હુવાઈ રહ્યા, કારણ અહીંયાથી કાઢી મૂક્યા. સવારમાં મહારાજ અને સૌ સંતો ગામના દરવાજા પાસે ગયા. ત્યાં મહારાજે આનંદજીભાઈને પૂછ્યું, આ શું છે? ત્યારે આનંદજીભાઈ કે એ તો કાળાંતરે બુરાઈ ગયેલી એક વાવ છે, એ થોડીક દેખાય છે, સમય જતાં બુરાઈ ગયેલી વાવ હતી. મહારાજ કે આપણે આજથી આ જગ્યાએ સદાવ્રત ચાલુ કરવું છે.
ત્યારે આનંદજીભાઈ કહે આજ ને આજ કેમ થાય? તડકો બહુ થાય છે, ક્યાંય છાયો હોય તો ઠીક. મહારાજ કહે અમે કહીએ એમ કરો ને, 100 પૂડા કડબના લાવો, પૂડા, અને લાકડાની થાંભલી તથા વળી વાંઠ લઈ આવો, એટલે સાદો માંડો કરી દઈશ. આનંદજીભાઈ કે સારું મહારાજ, જેમ તમે કહો એમ કરીએ. ભાઈ આનંદજીભાઈ તરત ગયા ને કડબનું ગાડું, થાંભલીઓ, વાંસ લઈ આવી, વાંડા. સંતોએ એનાથી સુંદર માંડો બાંધી, છાંયો કર્યો, ત્યાં રસોઈ કરી, તીર્થવાસને જમાડવાનું શરૂ કરી દીધું. મહારાજ પોતે પણ સાધુ સાથે જમ્યા ને ત્યાં જ રહ્યા. એટલું નહીં, પણ તીર્થવાસીઓને પણ મહારાજે પોતે જ પીરસીને જમાડ્યા. કેટલાક તીર્થવાસીઓ જમીને આત્મારામજીની જગ્યામાં ગયા. ત્યારે આત્મારામે પૂછ્યું ક્યાં જમીને આવ્યા? ત્યારે તેઓએ કહ્યું જીવન મુક્તાને ત્યાં જમ્યા. આત્મારામજી કહે જીવન મુક્તા ક્યાંથી જમાડશે? અહીં ચોકા પાટલા ખાલી પડ્યા છે, હજી તો રસોઈ પણ કરી નથી. ત્યારે કોઈ તીર્થવાસી કહે અરે વહાં દરવાજા કે સામને સબ વ્યવસ્થા હૈ, હમ વહાં જમી આઈએ. તે સાંભળીને આત્મારામ બળી ઉઠ્યા હો. કેમ કે પોતે મનમાં ધાર્યું હતું કે જીવન મુક્તા અહીં રસોઈ કરવાનું કહે છે, ત્યારે એની પાસે લખાવી દઈશ કે મને પૂછ્યા વિના કાંઈ પણ કરે નહીં, અહીં પાછા જ આવશે, એમ કે મેર નહીં પડે એમ. આત્મારામજીના મનની વાત મનમાં રહી ગઈ. શ્રીહરિની કીર્તિ 10 દિશાઓમાં ફેલાતી ગઈ. ભગવાનનું કામ ક્યારેય અટકતું નથી. થાય તો એમાં સેવા કરી આપણે રાજીપો રડી લેવો જોઈએ. પોતાના સ્વાર્થે એને બગાડવાનો પ્રયાસ કરીએ ને તો જીવનું બગડી જાય. લોજમાં બિરાજતા રામાનંદ સ્વામીના મનમાં હવે સહજાનંદ સ્વામીને પોતાની ધર્મધુરા સોંપવાનો વિચાર પ્રબળ બન્યો. મહારાજને માંગરોળથી પોતાની પાસે બોલાવી લીધા. મહારાજે માંગરોળના સદાવ્રતની વ્યવસ્થા કરવા માટે 2 સંતોને ત્યાં રાખ્યા. પોતે આનંદાનંદ સ્વામી સહિત લોજ ગામ જવા માટે પ્રયાણ કર્યું. એમના હૃદયમાં ગુરુદેવને મળવાની તીવ્ર ઉત્કંઠા હતી. લોજમાં ગુરુ રામાનંદ સ્વામી દર્શન કરી કૃતાર્થ થયા. પછી એક દિવસ એવો આવ્યો કે જેણે સમગ્ર ઉદ્ધવ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે એક નવો અધ્યાય રચ્યો. રામાનંદ સ્વામી જાણતા હતા કે એમનો અંતકાળ નજીક છે. એમને પોતાની દિવ્ય દ્રષ્ટિથી મહારાજની સર્વોપરિતા અને એમના અવતારીપણાને પારખી લીધા હતા. તેઓ સંતો સહિત જેતપુર ગામે પધાર્યા. ત્યાં પોતાના સર્વે શિષ્ય સંતો ભક્તોની ઉપસ્થિતિમાં સહજાનંદ સ્વામીને ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા એટલે કે આધ્યાત્મિક નેતૃત્વની સંપૂર્ણ જવાબદારી સોંપવાની દ્રઢ ઈચ્છા વ્યક્ત કરી. મુક્તાનંદ સ્વામી આદિ સંતો, પર્વતભાઈ આદિ હરિભક્તોએ રામાનંદ સ્વામીના હૃદયની અભિલાષાને હરખભેર વધાવી લીધી. આ એક ઐતિહાસિક ક્ષણ હતી. ત્યારબાદ રામાનંદ સ્વામીએ સંવંત 1858 કારતક સુદ એકાદશી તારીખ 16/11/1801 સોમવારના રોજ જેતપુરમાં મહારાજને ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા સોંપી ગાદીએ બેસાડ્યા. મહારાજને ગાદીપતિ બનાવ્યા પછી રામાનંદ સ્વામીએ સર્વે ભક્તોને એમની આજ્ઞામાં રહેવા જણાવ્યું. ગુરુએ દીધી ધર્મધુરા, સર્વ પાયમાં આનંદ, સંપ્રદાયના નાથ બન્યા, જય જય સહજાનંદ. રામાનંદ સ્વામી સર્વે ભક્તોને કહ્યું, સંતોને કહ્યું, તમે આ નીલકંઠ બ્રહ્મચારીને નાના સમજો છો, પરંતુ એ નાના નથી. આ શ્રીજી મહારાજ તો મોટા મોટા અક્ષરાદિક સર્વને પ્રાર્થના કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે. અમે પણ એમના મૂકા અહીં આવ્યા છે. આજ સુધી અમે તો એમની આજ્ઞાએ કરીને જીવના કલ્યાણ કરતા, પણ હવે તો પોતે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પધાર્યા. હવે તો જેવો એમનો પ્રતાપ અને મહિમા છે એવા જીવોના કલ્યાણ કરશે. આવી રીતે ગુરુદેવના મુખેથી આ સર્વોપરી મહિમાની વાતો સાંભળી
પોતાને પણ કેટલીક વાર દિવ્ય અનુભવો થયા હતા. એથી ઘણા બધા ભક્તો સંતો સહજાનંદ સ્વામીના નિશ્ચયનો પાકો કરી અને પરમાત્મા છે એવો પાકો નિશ્ચય થયો. શ્રીજી મહારાજને ગાદીએ બેસાડ્યા. તે પ્રસંગે મોટા મોટા સંતોએ શ્રી હરિની સ્તુતિ કરી. એમાં આનંદાનંદ સ્વામીએ મહારાજની કેવી સ્તુતિ મહિમા સભર કરી છે તે હરિલીલામૃત ગ્રંથની અંદર લખેલી છે. આનંદાનંદ સ્વામી વિનતી વળી કરે, શ્યામ સર્વજ્ઞ આપ છે આધારે, તમારે જડચિત સર્વે સર્વના આપ બાપ. આનંદાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો આવો દ્રઢ નિશ્ચય થયેલો. એનું પરિણામ એ આવ્યું કે પછી તેઓ આજીવન શ્રીહરિની આજ્ઞા મુજબ વર્તતા રહ્યા. શ્રીજી મહારાજ અંતર્ધાન થયા ત્યાં સુધીમાં એમને જે કાંઈ લીલા કે કાર્યો કર્યા એમાં આનંદાનંદ સ્વામીને કદી સંશય ન થયેલો. સૌથી અઘરી કસોટી તો એ હતી કે એમના પછી સાધુ થયેલ બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને મહારાજે એમનાથી મોટેરા બનાવ્યા તો એમનો પણ દિલથી સ્વીકાર કર્યો લો. આ આનંદાનંદ સ્વામીની બહુ મોટી મહાનતા હતી. વિહારીલાલજી મહારાજે ઉન્મત્ત ગંગા મહાત્મ્ય ગ્રંથના 150માં આનંદાનંદ સ્વામીની વિશેષતા લખતા કહે છે કે આનંદાનંદ સ્વામીના હાથમાં બહુ મોટી સમૃદ્ધિનું સૂચક એવું પદ્મનું એટલે કમળનું ચિહ્ન હતું. જેના હાથમાં પદ્મનું ચિહ્ન હોય અહીંયા સંપત્તિ ખૂટે જ નહીં. પૂર્વાશ્રમના એમની પાસે જે કાંઈ ધન સંપત્તિ અને સત્તા વગેરે માયિક વસ્તુનો યોગ હતો તેનો એમને મળની જેમ ત્યાગ કર્યો. એવા એ મહાન સંતવર્ય હતા. અમુક સંતોનું માનવું છે કે તેઓ પૂર્વાશ્રમમાં ભરતપુરના મોટા રાજપુરુષ હતા. આનંદાનંદ સ્વામી કેવા હતા તો રાગ દ્વેષ માન અપમાન આદિ દ્વંદ્વથી પર હતા. સોનું પથ્થર અને ધૂળને હરખા સમજતા હતા. લો, સેવા આદિ કાર્યમાં મહા ઉત્સાહી હતા. પર્વત જેવા અડગ અને સાગર જેવા ધીર ગંભીર હતા. વળી આનંદાનંદ સ્વામી અનેક કળા, કુશળતા, સમજણ, ભક્તિ આદિ સદગુણોથી યુક્ત હતા. એટલે તેમની મોટેરા સંતોમાં ગણના થતી હતી. ગુણોને આધીન ગોવિંદ છે, જે ઉદાર, વિશાળ દિલના, બીજાનું હિત કરનારા, સૌમાં ગુણ જોનારા, દયાળુ, નિસ્વાર્થી અને નિષ્ઠાવાન હોય એવા સંતો ઉપર રાજી થાય છે શ્રી હરિ. જો આપણે પણ એમના જેવો શ્રી હરિ અને સંતો ભક્તોનો રાજી પર રડો હોય ને તો દોષો છોડવા અને એવા સદગુણો કેળવવા જોઈએ. સંવંત 1858 માગશર સુદ 13ના દિવસે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી પોતાના દેહનો ફરેણી ગામમાં ત્યાગ કર્યો. એમના ધામ ગમનથી સમગ્ર સત્સંગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. આથી શ્રીજી મહારાજે સૌને ધૈર્ય આપવા સોરઠ વગેરે પ્રદેશમાં સંતો સાથે વિચરણ કર્યું. ગામે ગામ ફરે પ્રભુજી, સંતો લઈ સંગાત, ધર્મ ધજા લહેરાવે, કરવા ભક્તો સનાત. જ્ઞાન ગંગા વહાવે કરી, સત્સંગ કથા કીર્તન, અધમો ધારણ બિરુદ સ્વનું, પાડે પતિત પાવન. શ્રીજી મહારાજ જ્યાં જ્યાં જતા ને ત્યાં ત્યાં લોકો એમની દિવ્યતા, મધુર વાણી અને અલૌકિક ઐશ્વર્યથી પ્રભાવિત થતા. ગુરુના વિયોગને વિસરી આનંદમગ્ન બનતા.
વળી અનેક મુમુક્ષુ જીવો શરણે આવી સત્સંગી બનતા. આ વિચરણ દરમિયાન શ્રીજી મહારાજ માંગરોળ પધાર્યા. હવે આ વખતે મહારાજે માંગરોળમાં અદ્ભુત અને ચમત્કારી સમાધિ પ્રકરણનો આરંભ કર્યો. શ્રી હરિના સંકલ્પ માત્રથી અનેકને સહજ રીતે સમાધિનો અનુભવ થતો. આ સમાધિ કોઈ નિદ્રા કે મૂર્છા નહોતી, પરંતુ એક દિવ્ય અનુભવ હતો, જેમાં વ્યક્તિનું ચૈતન્ય શરીરથી પર થઈને ભગવાનના સ્વરૂપના અને દિવ્ય ધામોના દર્શન કરતું. આનંદાનંદ સ્વામી પણ આ સમાધિની અનુભૂતિના સાક્ષી બન્યા હતા. મહારાજની કૃપાથી આનંદાનંદ સ્વામીને ગહન સમાધિ થતી હતી. લો, હરિની કૃપા થાય જ્યારે ત્યારે સમાધિ થાય. ત્રિદેહ ભાન ભૂલી ચિત્ત ચૈતન્યમાં જાય. અક્ષર આદિના દર્શન પામે, જુએ પ્રભુને સાક્ષાત. આનંદ સ્વામી મગન થયા, ટેડ્યા સર્વે ઉચાટ. આ સમાધિ પ્રકરણ દ્વારા શ્રીજી મહારાજે પોતાના પરબ્રહ્મ સ્વરૂપનો અને પોતાની અલૌકિક શક્તિઓનો પ્રગટ પુરાવો આપ્યો. એમણે બતાવ્યું કે પ્રગટ પ્રભુના પ્રતાપે જીવને કેવા ઊંચા આધ્યાત્મિક અનુભવો થઈ શકે. આ સમાધિના અનુભવોએ મુમુક્ષુ જીવોની શ્રદ્ધાને વધુ દ્રઢ કરી અને સત્સંગનો મહિમા ચારે કોર ફેલાયો. એક વખત માંગરોળના વૈરાગીની ઉશ્કેરણીથી વિરોધીઓએ સદાવ્રત આપતા આનંદાનંદ સ્વામી વગેરે સંતોને બહુ માર્યા. સંતોને પ્રગટ પ્રભુનું બળ અને સાધુતા દ્રઢ હોવાથી એની કોઈ જ અસર ન થઈ. આ સમાચાર મળ્યા પછી મહારાજે માંગરોળનું સદાવ્રત બંધ કરાવી દીધું અને સંતોને પોતાની પાસે બોલાવી લીધા. પછી સંતોને આજ્ઞા કરી કે હવે તમે સૌ સંતો આનંદાનંદ સ્વામીની આજ્ઞા મુજબ સત્સંગમાં વિચરણ કરો. પછી સાધુને એમ જ કર્યો. આનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યો. આનંદ સ્વામીને કહી એમ આવો, તમે કાઠિયાવાડમાં જાઓ. તમે મંડળ લઈને કાઠિયાવાડ, ભાલ અને ગુજરાત સોસરા નિસરો અને સંતોના મંડળ બાંધો અને ફરવા મોકલો. મહારાજે કચ્છના વાલજી સુતારને સમાધિ કરાવી. થોડી વારે સમાધિમાંથી જાગીને એને વાત કરી છે, શરીરમાં એક પણ વસ્તુ સારી નથી. દેહ તો નરકકૂપ જેવો છે. આમ શરીરની વાસ્તવિકતા જેવી જોઈ હતી એવી એને વર્ણવી બતાવી. તો ભગવાને અંદરનું બધું દેખાડ્યું કે શરીરમાં કેવું છે, જુઓ હાલ. તે જોયું ને પછી વાત કરી કે ઓહો બાપા, આના કરતાં તો નરકનો કુંડ સારો હોય કે એવું ભર્યું છે શરીરમાં. એની માત્ર વાત સાંભળીને પણ ત્યાં જે કોઈ હાજર હતા બધાને ઉલટી થઈ ગઈ હો. પછી શ્રીજી મહારાજે આનંદાનંદ સ્વામી વગેરે સંતોને કહ્યું, આ રીતે તમે સૌ દેહના અભાવની વાતો કરજો અને ગામડામાં ફરજો. આ અનુભવ પછી આનંદાનંદ સ્વામીને દેહનો અનાદર અને આત્મનિષ્ઠા વધી ગયો. પછી સ્વામી મહારાજની આજ્ઞાથી સંત મંડળ લઈ ગામડામાં ફરવા ગયા. ત્યાંથી આનંદાનંદજી દેહનો થાય ભાવ, વાત એવી નિત્ય કરતા થાય હરિમાં ભાવ. ખંડન કરતા દેહનું પંચ વિષયનું અપાર, સુણી એમાં ખાર થતો થતો હરિમાં પ્યાર. સત્સંગ વિચરણ કરતા આનંદાનંદ સ્વામી જ્યારે વાતો કરે ને ત્યારે એમાં બે મુદ્દા મુખ્ય રહેતા. પહેલું દેહનો અભાવ, બીજું ભગવાનમાં ભાવ. સ્વામીની વાતો સાંભળી સૌને જગતમાં ખાર અને પ્રભુમાં પ્યાર થતો. લો, ખરેખર દેહમાં ખાર થાય ત્યારે જ પ્રભુમાં પ્યાર થાય હો.
આપણો જન્મ જગતમાં સારા થવા નહીં, પ્રભુમાં પ્યાર થવા માટે છે. દેહ ભાવ જાય એટલે આપોઆપ દોષ નાશ પામે છે. પોતાને દેહ માનવાથી જ વિષયમાં સુખ બુદ્ધિ કે ભોગ બુદ્ધિ રહે છે, એટલે જ જીવને દુઃખ ભોગવવું પડે છે. જીવાત્મા દેહરૂપ હોય છે ને ત્યારે પોતાની રુચિ મુજબ વિષયના સુખ ભોગવે છે, પણ પછી એના ફળ સ્વરૂપે લાચારીપૂર્વક દુઃખ ભોગવવું પડે છે. વિષય ભોગ આપણી શક્તિનો વિનાશ કરે છે અને ભગવાનનો યોગ આપણને સુખ, શાંતિ અને શક્તિથી ભરી દે છે. આનંદાનંદ સ્વામી દ્વારા વાતો સાંભળી અને કંઈક જીવોને પોષણ મળતું. પોષણ કરતા સંતનું હરિ આજ્ઞાનુસાર, તેથી સર્વે સંતને હિત રહેતું અપાર. આમ રહેવું આપણે આજે રાજી થઈ, શ્રીજી સિવાય આપણે બીજું જોઈએ નહીં. નંદ સંતોની જેમ આપણે પણ આંટી પાડી દેવી કે મારે તો એક ભગવાનનું જ કામ છે. ભગવાન વિનાનું સર્વે હરામ છે. જીવન લક્ષ્યની જેવી દ્રઢતા હશે એવી પ્રાપ્તિ થશે. આ જન્મે એક પ્રભુને પામવાનું લક્ષ્ય રાખી જીવન એના માટે ન્યોછાવર કરી દેવું જોઈએ. સદગુરુ કૃષ્ણાનંદ સ્વામી શ્રીજી મહારાજના દીક્ષિત હતા અને શ્રી આનંદાનંદ સ્વામીની સાથે રહેનારા સાધુ હતા. એમણે સ્વરચિત શ્રી હરિચરિત્રામૃત નામના ગ્રંથમાં અધ્યાય 68માં આનંદાનંદ સ્વામીના ગુણ વિશે કહ્યું. અતિ ત્યાગીને ભક્તિમાં પૂરા રે, નથી કોઈ વાતે તે અધૂરા રે. એવા એકાંતિક હરિના જાણો રે, આનંદાનંદ સ્વામી પ્રમાણો રે. ઘણી વાર પૂજા હરિ પ્રીતે રે, લાવી પોશાક પ્રેમ સહિતે રે. સૌને નિમમાં રાખે સ્વચ્છંદ રે, એવા મોટા કર્યા જગવંદરે. સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીએ પણ આનંદાનંદ સ્વામીનો એક અનુપમ પ્રસંગ લખ્યો છે. એકવાર શ્રીજી મહારાજે આનંદાનંદ સ્વામીને 150 સાધુ સાથે અમદાવાદ જવાની આજ્ઞા કરી. તેથી સંતો અમદાવાદ ગયા. દરિયાખાનનો ઘુમટ છે ત્યાં ઉતર્યા. દરિયાખાનનો ઘુમટ મોટી મસ્જિદ છે ત્યાં. અમે આ વખતે અમદાવાદ ગયા હતા ને, નારાયણ ઘાટથી જોવા ગયા. આ બાજુમાં ત્યાંથી 5 જ મિનિટ થાય. રાતે સ્વામિનારાયણ ભજન કરતા. તે હજારો ભૂતો કહેવા લાગ્યા કે અમારા ઘરમાં તમે ઉતારો કર્યો તે અમે ક્યાં જઈએ. એટલું કહીને ભૂતો તો રડવા લાગ્યા. એમને જોઈને આનંદાનંદ સ્વામીને અતિશય દયા આવી. તુંબડીમાંથી પાણી લઈને ભૂતો ઉપર છાંટતા કહ્યું, હવે તમે બદ્રિકાશ્રમમાં જાઓ. આ રીતે સ્વામી અનેક ભૂતોનો ઉદ્ધાર કર્યો હતો. આનંદાનંદ સ્વામી શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ સમજતા હતા. એ નિશ્ચયના બળે આનંદાનંદ સ્વામીના વચનથી સર્વે ભૂત બદ્રિકાશ્રમમાં ગયા. આવા અનંત ઐશ્વર્ય જેમના પ્રતાપે સંતમાં આવ્યા હોય, એ સહજાનંદ સ્વામીમાં અપાર ઐશ્વર્ય હોય, એમાં તો શું આશ્ચર્ય કહેવાય. જેમના સાધુ ઐશ્વર્યથી છલકતા હોય તો એ ભગવાનની તો વાત જ શું કહેવી. શ્રીજી મહારાજનો મહિમા સમજાય તો એમના પરમહંસોનો પણ મહિમા સમજાય. જે સ્વામિનારાયણ ભગવાને નથી સમજી શકતા તે નંદ સંતોના પ્રતાપને પણ યથાર્થ નહીં સમજી શકે. જો સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું અને સર્વાવતારપણું સમજાય તો નંદ સંતોનો પ્રતાપ આપોઆપ સમજાઈ જાય. શ્રીજી મહારાજની આજ્ઞાથી વિચરણ કરતાં કરતાં
આનંદાનંદ સ્વામી આદિ 150 સાધુ અમદાવાદના દરિયાખાનના ઘુમ્મટમાં રહેતા હતા. સંતો જ્યારે અમદાવાદમાં ભિક્ષા કરવા સારું જાય ને ત્યારે કોઈક જોડીમાં અન્ન નાખે, કોઈક કાંકરા નાખે, કાંકરા કોઈક જેવું તેવું નાખે. તે સર્વને લઈ સંતો સાબરમતી નદીના કિનારે જાય. ત્યાં જઈ બધું અન્ન શુદ્ધ કરે. પછી સૌ ભેગા મળી સૌના ભાગમાં આવે તે 9 ટાંક કે પાસેર. 9 ટાંક એટલે 62 ગ્રામ થાય અને પાસેર એટલે 125 ગ્રામ થાય. જેટલું અન્ન જમી લેતા અને પાણી પીને પેટ ભરી દેતા. પછી પાછા દરિયાખાનના ઘુમ્મટમાં આવી સુખે ધ્યાન ભજન કરતા. આ સમયે ભર ઉનાળાનો હતો. ઉનાળાનો એક દિવસ અમદાવાદમાં જોડી માગવા જતા તડકાને લીધે સાધુ પગ બહુ દાયજા. તે સમયે ભુજમાં રહેલા શ્રીજી મહારાજના પગે પણ ફોલ્લા થયા. અમદાવાદમાં જોડી માગતા સંતોના પગ દાઝે અને ભુજમાં ભગવાનના પગે ફોલ્લા પડે. આ પ્રેમની અને ઉપાસનાની પરાકાષ્ઠા છે. જ્યારે ભક્ત સ્નેહથી ભગવાનની અખંડ સ્મૃતિ રાખે, ઉપાસના કરે ને ત્યારે પરસ્પર આવી એકતા અનુભવાય છે. ભગવાનમાં આવી એકતા થાય ને ત્યારે દેહ ભાવ સંપૂર્ણ જાય. જ્યારે ઉપાસનાની પરિપક્વતા થાય ત્યારે ભક્તની ભગવાન સાથે એકતા થાય છે. ઉપાસક ઉપાસ્ય રૂપ બની જાય એને જ ખરા અર્થમાં ઉપાસના કરી કહેવાય. લો જુઓ ને, પાણવી ગામના મહાપ્રેમી પૂંજા ડોડિયાને પાણી પાયું ને ત્યારે શ્રીજી મહારાજની તરસ છીપી હતી. શ્રી હરિ ધરમપુરમાં હતા ને ત્યારે ત્યાંના પ્રેમી ભક્તોએ મહારાજને બિરંજ જમાડ્યો. બિરંજ તો એ સમયે સચ્ચિદાનંદ સ્વામી ગઢપુર હતા. મહારાજ સાથે નહોતા લઈ ગયા. મહારાજ જતા રહ્યા ને તે સચ્ચિદાનંદ સ્વામી તો પ્રેમી સંત, તે મહારાજ જતા રહ્યા તે ખાવા પીવાનું બંધ કરી દીધું. તો દાદા ખાચર ઘણા સમજાવે, સ્વામી જમો, મહારાજ તો ઠેઠ ધરમપુર ગયા છે, હવે કેદી પાસે આવે કાંઈ નક્કી નહીં. પણ દાદા ખાચરને સ્વામી એટલું જ કહે કે દાદા તું ચિંતા કરમાં, હું જમી લઉં છું. તો દાદા ખાચરને એમ થાય કે મહારાજ ત્યાં છે, અહીંયા છે, અને સ્વામી એમ કે હું જમી લઉં. તો કે મહારાજ જમે છે ને એ પ્રસાદી હું લઈ લઉં છું. પણ દાદા ખાચરે માન્યામાં ન આવી. સ્વામીએ મોઢામાં આંગળી નાખીને ઉલટી કરી તો ભાત નીકળ્યો. સચ્ચિદાનંદ સ્વામી કે આજે મહારાજને કુશળ કુંવરપાએ બિરંજની રસોઈ જમાડી હતી. લો ત્યારે દાદા ખાચરને ખ્યાલ આવ્યો કે સચ્ચિદાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનની એકતા છે. મહારાજ જમે તો એ સચ્ચિદાનંદ સ્વામી તૃપ્ત થાય, સચ્ચિદાનંદ સ્વામી જમે તો મહારાજ તૃપ્ત થાય. જ્યારે આ રીતે ભગવાન સાથે એકતા થાય ત્યારે ભક્ત જમે અને ભગવાનનું પેટ ભરાય, અને ભગવાન જમે અને ભક્તનું પેટ ભરાય. આ અલૌકિક સ્થિતિની વાત છે. આનંદાનંદ સ્વામી વગેરે સંતો અમદાવાદમાં હતા ને ત્યારે ભિક્ષામાં કોઈ દાડો પાસે 9 ટાંક અન્ન મળે, ક્યારેક કાંઈ ન મળે. વળી જે મળે એમાં પણ ક્યારેક અભક્ષ્ય વસ્તુ ભેળી હોય એટલે ખાવા યોગ્ય ન રહે. પછી સાધુએ ભુજમાં મહારાજ ઉપર કાગળ લખ્યો કે તમે કહો તો અમે અન્ન મૂકી દઈએ. તે કાગળ વાંચીને સ્વામિનારાયણ ભગવાને એવો ઉત્તર લખ્યો છે, પૂર્વે અનેક જન્મને વિશે અભક્ષ્ય વસ્તુ ખાધામાં આવી હશે, એના પાપ બાળવા જે ભગવાન સમર્થ છે એ જ આ પાપ બાળવા પણ સમર્થ છે. માટે મહાપુરુષો તમે અન્ન મૂકશો નહીં. તમારા વડે અમારે અનેક જીવોના ઉદ્ધાર કરવા માટે બહુ કામ લેવા છે. શ્રી હરિએ કાગળનો આપેલ જવાબ વાંચી સર્વે સાધુ આનંદ પામ્યા. વિચાર્યું કે મહારાજ રાજી છે માટે વાંધો નથી. પછી ત્યાં આંબલીઓમાં આનંદાનંદ સ્વામી વગેરે સંતો 1.5 માસ રહ્યા અને ખૂબ ધ્યાન ભજન કર્યું.
આ સંતોએ આપણા કલ્યાણ માટે કેટલા કષ્ટ વેઠ્યા છે. પ્રભુને રાજી કરવા કેવો ભીડો સહન કર્યો છે. હવે આપણે શ્રીહરિ તથા સંતોને રાજી કરવા સંતો સેવા સત્સંગમાં જરા પણ આળસ ન કરીએ, એ આપણું કર્તવ્ય છે. ગોપાળાનંદ સ્વામીની કૃપાથી ઉચ્ચતમ સ્થિતિને પામેલા જૂનાગઢના જોગી મહાપુરુષદાસજી સ્વામીએ પુરુષોત્તમ નિરૂપણ નામનો એક ગદ્ય પદ્ય મિશ્રિત ગ્રંથ લખ્યો છે. એના અધ્યાય 12માં તેઓ આનંદાનંદ સ્વામીને મોટપ લખતા કહે, આનંદાનંદ સ્વામી બહુ તે મોટા રે, કામ ક્રોધ લોભના નહીં ગોટા રે. મહારાજની આજ્ઞા પાડે બહુ, કરે સેવા એને જાણે સૌ. આનંદાનંદ સ્વામી અમદાવાદથી સંત મંડળ સાથે ફરેણી ગામ શ્રીજી મહારાજ પાસે આવ્યા. ત્યાં જૂનું મંદિર હતું, એમાં ઉતારો કર્યો. થોડી વાર સત્સંગ વિચારની વાતો થઈ. પછી ત્યાં મોટી સભામાં આનંદાનંદ સ્વામી શ્રીજી મહારાજને કંઈક, મહારાજ આપ કહો છો તમે બધામાં મોટેરા છો, તમારે બધાનું ધ્યાન રાખવું. આમ તમે મને સર્વ સંતમાં મોટો તો કર્યો, પણ મારી આજ્ઞામાં કોઈ સંતો રહેતા નથી. હું કહું એમ બધા કરતા નથી, તો મારે હવે શું કરવું? મહારાજ કે સ્વામી સાંભળો, અમે અક્ષરધામમાં અનેક મુક્તોને લઈને આવ્યા છે. અન્ય લોકના મુક્ત અને એમના સ્વામીઓને પણ લાવ્યા છે. વડે અનેક દેવો ઈશ્વર વગેરે આવીને અહીં સાધુ થયા. અમે એના ઐશ્વર્ય દબાવી રાખ્યા, એ એવા મોટા છે તે તમારી આજ્ઞામાં ક્યાંથી રહે? માટે તમે જેમ ચાલે ને એમ ચલાવો, પણ એમના ઉપર તમારે સુધો હુકમ ન કરો. એ તો અમારી ઉપાસનાએ કરીને અમને સર્વોપરી સમજીને પોતપોતાને ઠેકાણે જાય છે, ત્યાં અમારું ભજન કરશે. પછી એમની આવરદા પૂરી થાય છે ત્યારે અક્ષરધામમાં જશે, એમ તમે જાણો. ત્યારે આનંદાનંદ સ્વામીને સર્વે સંતનો મહિમા સમજાણો કે સર્વાવતારી શ્રીહરિની સાથે આવેલા આ પરમહંસો સામાન્ય નથી. આવા સંતો મધ્ય મને રહેવા મળ્યું એ મારા મોટા ભાગ છે, એમ સમજીને રાજી થયા. પછી સ્વામિનારાયણ ભગવાને ત્યાં ફરેણી ગામની સભામાં પોતાના પુરુષોત્તમપણાની ઘણી વાતો કરી. એ સાંભળી ઘણા સાધુને શ્રીજી મહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચિત થયો. ત્યારે શ્રીહરિએ કહ્યું, પરમહંસો તમારે કોઈને ધામમાં જવું છે તો હું અત્યારે તમને ધામમાં મોકલી દઉં. ત્યારે ઘણા સંતોએ વિચાર્યું, આ દેહ દુનિયામાં શું લેવાનું? આમ વિચારીને કહે, જો આપ અમને ધામમાં મોકલી દેતા હોય તો અમે તૈયાર છીએ. પછી શ્રીજી મહારાજે એક હરિભગત પાસે ખાટલો મગાવ્યો, ખાટલો, અને કહ્યું જેને અક્ષરધામમાં જવું હોય આ ખાટલા ઉપર હોવો હલો. ત્યારે 10 દિવસમાં વારા ફરતી 60 સાધુઓ એ ખાટલા ઉપર સૂતા. શ્રીજી મહારાજ બધા સંતોને અક્ષરધામમાં મોકલ્યા. આ ખાટલાની પ્રસાદીની વડીઓ હાલ જૂનાગઢ મંદિરમાં સંગ્રહાયેલી છે. તે વડીઓ આ ઐતિહાસિક પ્રસંગની સાક્ષી પૂરીએ છે. સર્વોપરી મહારાજની જુદી જાણજો વાત, આવી વાતો બીજે ક્યાંય નથી સુણી સાક્ષાત. પ્રગટ પુરુષોત્તમનો પ્રતાપ પરંપાર, ચપટી વગાડતા જીવને પહોંચાડ્યા ભવપાર. આ રીતે સહજમાં જીવના કારણ શરીર બાળી શુદ્ધ કરી એને અક્ષરધામમાં પહોંચાડવા એ કામ ભગવાનનું છે. ભગવાનનું કામ ભગવાનથી થાય, બીજાથી નહીં. સ્વામિનારાયણ ભગવાન પોતાની ઉપાસના અને ભક્તિ પ્રવર્તાવી અનંત જીવના કલ્યાણ કરવા આ લોકમાં આવ્યા હતા. એટલે પોતાનું સામર્થ્ય વાપરી સંકલ્પ માત્રથી અનંત જીવોનો ઉદ્ધાર કર્યો હતો. સહજાન સ્વામી મહારાજની જય.